દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ હોવાનું સાઉથ ગુજરાત સોલાર એસોસિએશને દાવો કર્યો છે. એસોસિએશને કહ્યું હતું કે સરકારની કેટલીક નીતિઓ, ગ્રીડ અવરોધ અને ડિસ્કોમ દ્વારા વસૂલવામાં આવતા બિનજરૂરી ચાર્જિસને કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરાઈ હતી. સુરતમાં સાઉથ ગુજરાત સોલાર એસોસિએશન સોલાર ઉદ્યોગ સામે ઊભી થયેલી ગંભીર સમસ્યાઓને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એસોસિએશનનું કહેવું છે કે ડીસીઆર અને LCBM જેવી નીતિઓને કારણે સોલાર પ્રોજેક્ટ્સના ખર્ચમાં 25 થી 30% સુધીનો વધારો થયો છે. સ્થાનિક સ્તરે હાઈ એફિશિયન્સી સોલાર સેલના ઉત્પાદનની અછત હોવા છતાં ડીસીઆર નિયમો ફરજિયાત બનાવવામાં આવતા પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકો પર વધારાના આર્થિક બોજ પડી રહ્યો છે. એસોસિએશનનો આક્ષેપ છે કે ગેટકો અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનમાં 60 થી 70% સુધીનો કાપ મૂકવામાં આવે છે, જેને કારણે કરોડો રૂપિયાનું રોકાણ કરનાર ઉદ્યોગકારોને ભારે નુકસાન સહન કરવું પડે છે. આ ઉપરાંત વીકેન્ડ દરમિયાન પૂર્વ સૂચન વગર થતા ગ્રીડ શટડાઉન અને બ્રેકડાઉન પણ ઉદ્યોગ માટે મોટી સમસ્યા બન્યા છે. હિરેન ભાવસાર, ફાઉન્ડર પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત સોલાર એસોસિએશન. શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? શું રજૂઆત છે? અમારી જે રજૂઆત હતી, અત્યારે જે MNRE 1 જૂનથી ALCM જે સ્કીમ લાગુ કરી છે, DCR કન્ટેન્ટ સેલ્સ કમ્પલસરી કર્યા છે, તો એના વિરોધમાં અમે લોકો અત્યારે આયોજન આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રજૂઆત કરી હતી કે ભાઈ એના માટે થોડો ફરીથી સરકારને વિનંતી છે, MNREને વિનંતી છે કે આને રિવ્યૂ કરે. અત્યારે ડિમાન્ડ સપ્લાય ગેપ બહુ મોટો છે. અત્યારે 176 ગીગાવોટ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગની સામે માત્ર ને માત્ર 26 ગીગાવોટ જ સેલ લાઇનની DCR સેલ લાઇનનો અત્યારે મેન્યુફેક્ચરિંગ છે. તો આના માટે ડિમાન્ડ સપ્લાય ઘણો મોટો ગેપ છે. તો એને ફૂલફિલ કરવા માટે હજી પણ 3 થી 4 વર્ષ જોઈએ છે. એ ફૂલફિલ થયા પછી આ સ્કીમને તમે લાગુ કરો તો વધારે સારું પડે. એ અમારો રજૂઆત હતી આજની. અમારી આ માંગણી અમે લોકો MNREમાં પણ લઈ ગયા છે અને અમે લોકો રજિસ્ટર આપ્યું છે. મિનિસ્ટ્રીમાં ફર્ધર અમે લોકોએ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પિયુષ ગોયલ સાહેબને રજૂઆત કરી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં અમે લોકોએ નિર્મલા સીતારામનજીને રજૂઆત કરી છે અને MNREમાં અમે લોકો પ્રહલાદ જોશી સાહેબને પણ આના માટે રજૂઆત કરી છે. અત્યારે એ લોકોએ અમને ખાલી આશ્વાસન આપ્યું છે અમે આને જોઈએ, રિવ્યૂ કરીએ અને એ રીતે અત્યારે કહી રહ્યા છે લોકો. હજી સુધી કોઈ પોઝિટિવ અત્યારે કોઈ આઉટપુટ આવ્યું નથી. રજૂઆતમાં મુખ્ય મુદ્દા આવા જ હતા કે ધ્યાનમાં લેવામાં આવે કે અત્યારે DCR મોડ્યુલ્સ મેન્યુફેક્ચરર્સ ઘણા ઓછા છે. જે લોકો સેલ્સ બનાવે છે એ લોકો જ પોતે મોડ્યુલ્સ બનાવે છે અને સેલ્સ એ લોકો બહાર અત્યારે વેચી નથી રહ્યા. એના લીધે જે ફર્ધર 140 કરતાં પણ વધુ અત્યારે જે મોડ્યુલ્સ મેન્યુફેક્ચરર્સ છે એ લોકો પાસે રો મટીરિયલમાં સેલ નથી. એ લોકો અત્યારે મોડ્યુલ સપ્લાય કરી નથી શકતા. તો ઘણા પ્રોજેક્ટો અત્યારે ડિલે થઈ રહ્યા છે. C&I પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ છે, કુસુમ સીના પ્રોજેક્ટ છે, અત્યારે પછી જે રેસિડેન્શિયલના જે PM સૂર્યઘરના જે પ્રોજેક્ટ છે અત્યારે ઘણા બધા ડિલે ચાલી રહ્યા છે. તો એના માટે થઈને પણ અમે રજૂઆત કરી છે કે તમે અત્યારે ડિમાન્ડ સપ્લાય નથી અને સપ્લાયની સામે જે ડિમાન્ડની સામે જે સપ્લાય લોકો નથી કરી રહ્યા, તો એના તમે રિવ્યૂ કરો અને છૂટછાટ આપો થોડી, તો ઘણા પ્રોજેક્ટો આગળ વધે. નહીં તો જે અત્યારે એક્રોસ ધ કન્ટ્રી અત્યારે 20,000 પ્લસ EPC પ્લેયર્સ જે કામ કરી રહ્યા છે એ લોકો પાસે પણ કામ નથી. અત્યારે 4 લાખ જેવા એમ્પ્લોયમેન્ટને અસર થઈ રહી છે અને ઘણી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ અત્યારે અસર થઈ રહી છે. તો એના માટે અમે લોકો રિવ્યૂ કરવાની રજૂઆત કરી રહ્યા છે. અત્યારે જે પ્રોજેક્ટ રજીસ્ટર થયા છે અત્યારે તેને 2-3 મહિનાથી મોડ્યુલ્સ નથી મળી રહ્યા. એટલે ઘણા પ્રોજેક્ટ અત્યારે ડિલે ચાલી રહ્યા છે. આની ઇમ્પેક્ટ ઘણી આવી રહી છે. બેંક લોનના મોનિટોરિયમ પીરિયડ પતી ગયા છે અને બેંકના લોનના ચાલુ થઈ ગયા છે, વ્યાજના હપ્તા ચાલુ થઈ ગયા છે અને પ્રોજેક્ટ પણ હજી ચાલુ થયા નથી. તો અત્યારે જે પણ કોઈ ઇન્વેસ્ટર છે, ડેવલપર છે, એ લોકોને પણ અત્યારે ઘણી મોટી ઇમ્પેક્ટ આની આ સ્કીમની થઈ રહી છે. એસોસિએશનના અગાઉથી નોટિસ અને વળતરની વ્યવસ્થાની માંગ કરી છે. ડિજિટલ યુગમાં પણ મીટર રીડિંગના નામે આશરે 5,000 રૂપિયા જેટલા ચાર્જ વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે મોટાભાગના સોલાર પ્લાન્ટ પહેલાથી જ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે. બિલિંગ પ્રક્રિયામાં વિલંબ, બેન્કિંગ ગણતરીમાં ભૂલો, અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોમાં અસંતોષ વધી રહ્યો હોવાનું પણ એસોસિએશને જણાવ્યું છે. સાઉથ ગુજરાત સોલાર એસોસિએશને કહેવું છે કે કરોડો રૂપિયાના રોકાણ સાથે જોડાયેલા સોલાર પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાની નીતિગત સ્થિરતા જરૂરી છે. સરકાર ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લે અને મુખ્ય નીતિઓમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે સ્થિર રાખે તેવી માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.